થઈ શકે છે, તો વળી બીજી બાજુ 1 એપ્રિલ સુધી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેશે તેવું અનુમાન પણ છે. રાજ્યમાં હવામાનમાં જોરદાર પલટો આવ્યો છે. સવારે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, તો વળી બપોરે ભર ઉનાળાનો અહેસાસ થઈ રહ્યો છે. બેવડી ઋતુની વચ્ચે હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે સૌરાષ્ટ્રમાં હીટવેવ તો રહેશે જ, પરંતુ સાથે સાથે કેટલાક ભાગોમાં માવઠું પણ થઈ શકે છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના કેટલાક સ્થળો પર માવઠું થશે. આજે અને આવતીકાલ ઉપરાંત બુધવારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં માવઠું થવાની પૂરેપૂરી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. સાથે જ આ સમયે 30 થી 40 કિલોમીટરની ઝડપે પવનો પણ ફૂંકાશે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે રવિવારે સૌથી વધુ તાપમાન મહુવામાં 41.6 ડિગ્રી નોંધાયું હતું. આ સાથે રાજકોટ, સુરેન્દ્રનગરમાં તાપમાનનો પારો 40 ડિગ્રી ઉપર પહોંચ્યો હતો. પોરબંદર અને વડોદરામાં 39 ડિગ્રીની ઉપર તાપમાન નોંધાયું હતું. આ સાથે અમદાવાદ, ગાંધીનગર, સુરત, ભાવનગરમાં તાપમાન 38 ડિગ્રીની ઉપર નોંધાયું હતું. તો બીજી બાજુ રવિવારે સૌથી નીચું લઘુત્તમ તાપમાન નલિયામાં 13.6 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આજે માર્ચ મહિનાના છેલ્લા દિવસે પોરબંદર જિલ્લામાં હીટવેવની સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે. આ ઉપરાંત આજે સોમવારે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી રહેવાની શક્યતા છે. માવઠાની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના નર્મદા, તાપી અને ડાંગ જિલ્લાઓમાં અલગ અલગ સ્થળોએ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વીજળી અને પવન સાથે હળવા વાવાઝોડા સાથે હળવો વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગે એપ્રિલ મહિનાની 1 તારીખે વાવાઝોડાની ચેતવણી આપી છે. મંગળવારે સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લાઓમાં તથા દક્ષિણ ગુજરાતના છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલી જિલ્લાઓમાં અલગ અલગ સ્થળોએ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે